આમ તો પ્રમુખ શ્રી ભીમસિંહ સાહેબ કીધું કે સાહેબ 3 વાગ્યે કાર્યક્રમ પૂરો થઈ જવો જોઈએ, પણ વરસાદના કારણે થોડાક લેટ પણ પડ્યા છે. વય નિવૃત્તિ થઈ અરવિંદભાઈની ત્યારે પ્રતાપનગર પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર જવાનું થયું. ત્યારે પોતપોતાના પરિવારના સભ્યો બધા એમને લેવાયા અને પોલીસ ખાતામાં જે બેન્ટ છે એ બેન્ટની સાથે વય નિવૃત્ત થયેલા વ્યક્તિઓને લઈ જવામાં આવે એમના ઘરે, ગાડી સુધી મૂકી આવે, ગેટ સુધી. હું પણ ગયા આખો પરિવાર સાથે. જ્યારે ગેટ સુધી મૂકવા આવ્યા, વય નિવૃત્તિમાં એમને ભેટ સોદાગ અને કમિશનર દ્વારા આશ્વાસન અને કોઈ તકલીફ હોય તો રાત્રે 12-1 વાગ્યે પણ અમારે ઘરે આવી શકો છો, અમારા દરવાજે આવીને ખટખટાવજો, તમારું અધૂરું કામ હોય, પેન્શન હોય કે બીજી કોઈ પરિવારની સમસ્યા હોય તો પણ રજૂ કરજો, એવું કમિશનરે પ્રવચન કર્યું, ભાષણ કર્યું. પ્રવચન નહીં, ભાષણ કર્યું. ત્યારે અરવિંદભાઈને પૂછી જોયું કે આ કોણ છે? તો કે અમારા ગુરુજી છે. તો સાથે ફોટો પાડવો છે. તો તૈયાર એમ કે આવો ફોટો પાડો. મને કીધું કે એમને ભક્તિમાં અને પરિવાર સાથે સંપ મારે, નિરોગી રહે અને પાછલી નિવૃત્તિની જિંદગી એમને ખૂબ જ ભક્તિમય, સંસ્કારમય અને સુખદ જિંદગી બને એવા આશીર્વાદ ગુરુ મહારાજ તમે પણ આપજો, આવું મને એમને કીધું. ત્યારે મને ખબર પડી કે એક કમિશનર હોય એ પણ ખૂબ સંસ્કારી અને આગવી ભૌતિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ હોય. એટલે આટલી ઊંચી પોસ્ટ ઉપર વડોદરા જિલ્લાના, આખા જિલ્લાના પોલીસ વડા એટલે કમિશનર, તો એમને ફોટો ખેંચાયો કે આવી જાઓ પાડી લો. આવું એમની અંદર નમ્રતા અને આવું જીવન હોય એ જ વ્યક્તિ કમિશનર બની શકે. જ્યારે વાત એ થઈ પછી ચર્ચા થઈ તો અરવિંદભાઈની કે પોલીસ ખાતામાં નોકરી કરતા કરતા એમને 58 વર્ષ વિતાવ્યા. આ 58 વર્ષમાં એમની નોકરીમાં એ 30-25 વર્ષ, 30-35 વર્ષ નોકરી કરી હોય, પણ એ દરમિયાન 17 કમિશનર બદલાયા. પ્રમુખ સાહેબ કેટલા? 17 કમિશનર એ નોકરી કરી, એ બંગલે બદલાઈને ગયા. જેટલા જાય એટલા એમ કહી દે કે અરવિંદભાઈને રાખજો અહીંયા આ નોકરી, આ બંગલે, કમિશનરના બંગલે એમને નોકરી રાખજો. એવું 16 કમિશનર કહીને ગયા. આ 17મા કમિશનરની જોડેથી રિટાયરમેન્ટ થયા. હમણાં જ વિજયા સાહેબ, નરેશ સાહેબ, શૈલેન્દ્ર સાહેબ બે દાગ પોલીસમાં નોકરી કરી અને વય નિવૃત્ત થઈ. સદગુરુને પ્રાર્થના કરી કે તનથી, મનથી અને ધનથીઓ નિરોગી રહે. તમે કહો ઘણી વખત માણસ ધનથી કેવી રીતે નિરોગી રહે? પરમાર્થમાં ધન વાપરે, સંતોની સેવામાં વાપરે અને પરિવારને સારા સંસ્કાર મેળવવામાં ધન વાપરે, એટલે માણસ ધનથી પવિત્ર બને. તનથી પવિત્ર ક્યારે બને? કે માણસ સેવા કરે બીજા. અને મનથી પવિત્ર ક્યારે બને? જ્ઞાનનો ઉદય કરે અને જ્ઞાન ઉપાર્જન કરે અને જીવનમાં ભક્તિ, ભાવના, સદવિચાર, જ્ઞાન, પવિત્ર જીવન જીવે તો માણસ મનથી પણ નિરોગી રહે. નહીં તો ઘણા લોકો મનથી રોગી થઈને મરી જાય. અહીંયા જ આપણે ઉદ્ઘાટનમાં ગુરુદેવસિંહ નરેશ સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું, એમના હાથે ઉદ્ઘાટન પણ થયું. ત્યારે સાહેબે કીધું કે આ મનના રોગની હોસ્પિટલ બનાવી. હજુ યુટ્યુબ પર છે એટલે મેં સાંભળ્યું કોઈક દિવસ કે મનની આ હોસ્પિટલ છે. બોડેલીમાં ઠેરે ઠેર દવાખાના છે, એ તનના રોગનું છે. પણ આ હોસ્પિટલો મુલદર છે, કોહીવાવ છે, ચાપરગોટા છે, નવા કુવા છે, બરાબર, જોટવડ છે, અહીંયા આશ્રમ આપણે ધરમપુરી, આ બધા મનની રોગની હોસ્પિટલ છે. તો એ રોગ મટી જાય. તનની બીમારીનો રોગ તો ડૉક્ટરો મટાવે, પણ મનનો રોગ, મોટામાં મોટું દુઃખ મનનું છે. તો આ મનનું દુઃખનું નિવારણ કરવા સત્સંગ ભજનમાં જઈએ. આવી હોસ્પિટલમાં, એટલે આ હોસ્પિટલ જ
કઈ હોસ્પિટલ? કબીર આશ્રમ. તો એમાં જઈને આપણા દુઃખનું નિવારણ કરી શકીએ એમ સાહેબે ઉદ્ઘાટન વખતે વાત કરી. તો આપણે વાત ચાલતી હતી વય નિવૃત્તિની. તો 16 કમિશનરની સાથે નોકરી કરી નિવૃત્ત થયા. બેદાગ એમનું જીવન. અને કોઈક એમ કે સાહેબ અમે સહી કરાવાયા સાહેબને, ચા પાણી તારે ચા પીવી છે એમ પૂછી દો તો 20 રૂપિયા આપો. આવા નમ્ર અને સરળ સ્વભાવના અરવિંદભાઈની આજે વય નિવૃત્તિ છે અને એમાં પુરુષાર્થ પરમાર્થ રૂપમાં કાર્યક્રમ રાખ્યો છે. ખૂબ સુંદર જીવન એમનું બની રહે. સદગુરુ કબીર સાહેબની સાખી, સદગુરુ વચન સુનો હો સંતો, મતી લીજીએ શિરભાર, ઓ હજુર ઠાઠ કહતે અભી સમય સંભાળ. સદગુરુ વચન સુનો હો સંતો, મતી લીજીએ શિરભાર. સદગુરુના વચનો આપણે સાંભળવાના અને અહંકારથી નહીં રહેવાનું. મતી લીજીએ શિર ભાર. માણસો અહંકારમાં જીવનનું પતન થઈ જાય. જોવો ઇતિહાસ રામાયણમાં, રાવણનું જીવન અહંકારમાં પતન થયું અને રામનું જીવન સરળતામાં વ્યતીત થયું. તો એમને લોકો ભગવાન કહે અને રાવણ બ્રાહ્મણનો પુત્ર તો એને રાક્ષસ. અહંકારમાં જીવન વ્યતીત થાય એ કામ ક્રોધ આવી જાય, લોભ આવી જાય, ઈર્ષા આવી જાય, દ્વેષ આવી જાય, કામના આવે, લાલસા આવે. તો અહંકાર વગરનું જીવન જીવાય, સરળ જીવન જીવાય એવી શુભકામના. સદગુરુ વચન સુનો સંતો, મતી લીજીએ શિરભાર, ઓ હજુર ઠાઠ કહે અભી સમય સંભાળ. અભી સમય સંભાળ એટલે આ મનુષ્યનો જીવનનો સમય છે. એ સમયને આપણે સંભાળી લઈએ. જેવું તેવું ખાઈએ નહીં, જેવું તેવું પીવીએ નહીં, જેવો તેવો વ્યવહાર નહીં કરીએ, શાંતિથી જીવીએ અને બીજાને શાંતિથી જીવવા દઈએ. એવું આપ સર્વે પણ પોતપોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત થયા. તો આપ સર્વનું જીવન પણ ભક્તિમય સંસ્કારમય બની રહે એવી શુભકામના પાઠવી મારી વાણી વિરામ આપું છું. અને અરવિંદભાઈને, એમના પરિવારને ખૂબ આશ્રમના નિર્માણમાં પણ અને સાથે જ રહીને અને આજુબાજુના ગામડાના પણ ભક્ત સજ્જનો ખૂબ સહકાર આપ્યો કે સાહેબને રંજીતનગર કબીર આશ્રમ બહુ દૂર પડે, આ બોડેલી તાલુકામાં છોટાઉદેપુર જિલ્લામાં આશ્રમ બની રહે અને અહીંયા રોકાઈ જાય, પાછા રંજીતનગર બાજુ જાય એવા આશ્રયથી આશ્રમ બનાવ્યો. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી પરિવારને વિરામ આપું છું. બોલે શ્રી સદગુરુ દેવ કી જય.